નમસ્તે વાલા મિત્રો. મિત્રો, હું મારી પોતાની રચિત એક કવિતા તમારી સમક્ષ વ્યક્ત કરું છું. એનું નામ છે તો શું કરત. તો જાણીએ છીએ કે સાથે નહીં આવે કશું, છતાંય હક અણહકનું ભેળું કરીએ, પણ જો સાથે લઈ જવાની છૂટી હોત તો શું કરત. અરે જાણીએ છીએ કે સાથે નહીં આવે કશું, છતાંય હક અણહકનું ભેળું કરીએ છીએ, પણ જો સાથે લઈ જવાની છૂટી હોત તો શું કરત. અને વળી જન્મે એનું મૃત્યુ નક્કી જ છે, એટલે તો પ્રભુથી ડરીએ છીએ, પણ જો કોઈને મોતનો ડર ન હોત તો શું કરત. અરે જન્મે એનું મૃત્યુ નક્કી જ છે, એટલે તો આપણે પ્રભુથી ડરીએ છીએ, પણ જો કોઈને મોતનો ડર ન હોત તો શું કરત. અને સારું છે કે જન્મ મરણ જેવી બાબત ઈશ્વરે હાથમાં રાખી, જો એ માણસ પાસે હોત તો શું કરત. અરે સારું છે કે જન્મ મરણ જેવી બાબત ઈશ્વરે પોતાના હાથમાં રાખી, પણ એ માણસ પાસે હોત તો શું કરત. અને અતિથિ એથી સારું તો એ છે કે પથ્થરનો ઈશ્વર હોવાથી બોલતો નથી. જો એ બધાની વચ્ચે આપણી પોલ ખોલી નાખત તો શું કરત. અરે અતિથિ સારું છે, એ પથ્થરનો ભગવાન હોવાથી બોલતો નથી. માણસની જેમ આપણી સમક્ષ બધાની પોલ ખોલી નાખત તો એ આપણે શું કરત. જય હિન્દ, જય ભારત. મારી આ કવિતા તમને ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો.